તાપી જિલ્લા સોનગઢ તાલુકાના માંડળ ટોલ નાકા પર લોકો દ્વારા આંદોલન ચાલતું હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના કોઈ પણ અધિકારી હાજર ન રહેતા અધિક કલેક્ટર તાપીએ પત્ર લખી જાણ કરી। સોનગઢ વ્યારા વચ્ચે આવેલા માંડળ ટોલ નાકા પર તારીખ 26 માર્ચથી સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક જામ કરી આંદોલન ચલાવવામાં આવી રહેલ છે। સવારે 10 કલાકથી ચાલુ થયેલા આંદોલનમાં બપોરે 2 કલાક સુધી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોઈ પણ અધિકારી આંદોલન સ્થળે ફરકેલ ન હોય અને અગાઉ પણ આવા કંઈક કેટલી વાર લોકો દ્વારા આંદોલનો કરવામાં આવ્યા હોય છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોઈ પણ અધિકારીઓ આંદોલન સ્થળે હાજર રહેતા ન હોવાથી આજ રોજ બપોરે 2 કલાક સુધી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોઈ અધિકારી આંદોલનના સ્થળે ન ફરકતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી દ્વારા તાકીદે એક પત્ર પ્રોજેક્ટ ડાયરેક્ટ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટોલ મેનેજર માંડળને લખી જણાવવામાં આવેલ કે આંદોલનકારીઓ દ્વારા ટ્રાફિકને અડચણ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જોખમ ઊભું કરવામાં આવેલ હોવા છતાં બપોરે 2 કલાક સુધી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોઈ પણ સક્ષમ અધિકારીઓ માંડળ ટોલ નાકા પર હાજર થયેલ નથી। આ પ્રકારના આંદોલનાત્મક કાર્યક્રમો અગાઉ પણ લોકો દ્વારા હાથ ધરવામાં આવી ત્યારે પણ આવા કોઈ અધિકારી ટોલ નાકા પર ફરકેલ ન હતા અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કોઈ નક્કર નિવેડો લાવવામાં આવેલ નથી, જેથી લોકો દ્વારા વારંવાર વિરોધ પ્રદર્શન કરી આવા આંદોલન કરવામાં આવે છે અને માંડળ ટોલ નાકા પર ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ને જાહેર શાંતિભંગ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય તેવી કૃતિઓ કરવામાં આવે છે, જેથી આ પ્રશ્નનો યોગ્ય અને નક્કર નિરાકરણ આવે તે માટે તાત્કાલિક કાર્યવાહી થાય તેવું તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પત્રમાં જણાવવામાં આવેલ છે અને દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી માંડળ ટોલ નાકાની અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રહેશે એવું પણ જણાવવામાં આવેલ છે। નવાઈ તો ત્યારે લાગે છે જ્યારે આટલું આંદોલન ચાલુ છે, લોકો આંદોલન કરી રહ્યા છે અને આ જાડી ચામડીના નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાજર ન રહેતા હોય। મારો બે વીઘા જમીન તો અહીંયા ટોલ નાકામાં આપણે આપેલી છે અને મારી જ પણ મારો પોતાનો વાહન આવે તો એની પાસે ટોલ બને તો આપણને એ મૂર્ખાઈ બનાવીને કઈ હાલત નથી ભાવ કેટલો અમને 12 રૂપિયા રૂપિયા છે એને ટોલ કેટલું મોંઘું લેતા છે ને હજી બી પૈસા ચૂકાયા નથી અમને। આપની જમીન સંપાદનને આપને પૈસા ચૂકવવામાં નથી આવ્યા? નહીં નથી આવ્યા અને આજુ મારું ખેતરમાં કીધા તમે 2-3 ગાડી નાખી દો પૂરીને નીકળી જાઓ ગાડી આ હું ટોલ ભર્યા કરતા। આજે અહીં માંડળ ટોલ નાકા પર અમે અહીં એકત્રિત થયા છે જે કે ટોલ નાકો એટલે કે આજે તાપી જિલ્લા અમારા આદિવાસીનો વિસ્તાર છે। આદિવાસીના વિસ્તારમાં અમારે ટોલ નાકો ફ્રી હોવું જોઈએ, પરંતુ અમે કેટલા સમયથી અહીંયા હડતાલ કરીએ છીએ, આવેદનો આપીએ છીએ, પરંતુ કોઈ નેતા કે પછી કોઈ પણ અમારે ધ્યાને લેતા નથી। એટલા માટે અમે અહીંયા હડતાલ કરી છે કે અમારે જે માંગો છે તે જીજે સૌરીની ગાડીઓ જેટલી પણ હોય એ ગાડીઓને ફ્રી થવું જોઈએ। એટલે